નમસ્તે, અમદાવાદના હવામાન કેન્દ્રના દૈનિક હવામાન અહેવાલમાં આપનું સ્વાગત છે. ચાલો ગુજરાત રાજ્ય મુખ્ય હવામાન વિશે સંક્ષેપમાં ચર્ચા કરીએ. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર પ્રદેશમાં હવામાન શુષ્ક રહ્યું. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ હતું, જેના પરિણામે ગુજરાત પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર કચ્છના ઘણા વિસ્તારોમાં હીટવેવથી તીવ્ર હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમ રાત્રિનો અનુભવ થયો. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે રહ્યું, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ રાત્રિનો અનુભવ થયો. પ્રદેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ હતું. વર્તમાન હવામાનની પરિસ્થિતિ પ્રમાણે રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની ધારણા છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે હોવાથી 12 માર્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક સ્થળોએ હીટવેવથી તીવ્ર હીટવેવની સ્થિતિ અને 13 માર્ચે છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે, જ્યારે 12 અને 13 માર્ચે ગુજરાત પ્રદેશના છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આગામી થોડા દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાને કારણે રાજ્યમાં 2 દિવસ પછી હીટવેવ સમાપ્ત થવાની સંભાવના છે. 12 અને 13 માર્ચ દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. 12 માર્ચ દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ ગરમ રાત્રિની સ્થિતિ રહેવાની શક્યતા છે. જિલ્લાવાર ચેતવણીઓ નકશામાં દર્શાવવામાં આવી છે. સૌને સૂર્યપ્રકાશ અથવા વધુ પડતી ગરમીના સંપર્કમાં આવવાનું ટાળવા વિનંતી છે. પુષ્કળ પાણી અને પ્રવાહી પીઓ. હળવા વજનના, હળવા રંગના, ઢીલા ફિટિંગવાળા સુતરાઉ કપડાં પહેરો અને તમારા માથાને ઢાંકી રાખો. વધુ માહિતી માટે કૃપા કરીને અમારી વેબસાઇટ www.mausamtind.gov.in/અમદાવાદની મુલાકાત લો. આભાર. તમારો દિવસ શુભ રહે.